હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદથી હળવા વરસાદની આગાહી આપી છે। ત્યારે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે 24 ઓગસ્ટ બપોરે 1 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હા મિત્રો, હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી, ભાવનગર, અમરેલી, બોટાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હા મિત્રો, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ જિલ્લાઓમાં હળવી ગાજવીજ સાથે 40 km/hની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે। આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હા મિત્રો, આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેનો અર્થ એમ થાય છે કે આ વિસ્તારોમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં હળવો વરસાદ થઈ શકે છે। તો હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।